આમોદ તાલુકા વિસ્તારમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 છેલ્લા ઘણા લાંબા સમયથી ખરાબ હાલતમાં છે। ખાસ કરીને મલ્લા તળાવડીથી બત્રીસી નાળા સુધીનો માર્ગ ખખડધજ હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા ફક્ત દેખાવ પૂરતી કામગીરી શરૂ કરાઈ હોવાનું સામે આવ્યું છે। સ્થળ ઉપર કરવામાં આવતી કામગીરી દરમિયાન એન્જિનિયર કે કોઈ પણ જવાબદાર અધિકારી હાજર ન હોવા અને માર્ગ ઉપર ફક્ત છૂટાછવાયા મેટલ પાથરી કામ ચાલી રહ્યું છે એવો દેખાવ ઊભો કરવામાં આવતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિક વાહન ચાલકોમાં આ બેદરકારી અંગે ભારે રોષ ફાટી નીકળ્યો છે। તેઓએ આક્ષેપ કર્યો છે કે રસ્તો અતિ જોખમી બની ગયો છે પણ તંત્ર આંખ મીચી બેઠું છે। મીડિયા પ્રતિનિધિઓએ સ્થળ ઉપર જઈ તપાસ કરતા કામ કરતા કર્મચારીઓને પૂછપરછ કરતા જ સ્થળ ઉપરથી ભાગી જતા આખી કાર્યવાહી કાગળ પરની મરામત જેવી હોવાનો સંકેત મળ્યો છે। જનતાએ માંગ ઉઠાવી છે કે રોડ વર્કની ગુણવત્તા તપાસી જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને હાઈવે પરની ખરાબ સ્થિતિને તાત્કાલિક સુધારવામાં આવે તેવી માંગ કરી છે। કે તમારું નાથાભાઈ ક્યાંથી આવો છો? રાજકોટ। તો આ છૂટા મેન્ટર નાખ્યા છે, રોડ ખરાબ છે, તમે શું કહેશો? રોડ બહુ ખરાબ છે। આ છૂટા ટાયરમાં કપચા લાગી જાય, ટાયર ફાટી જાય, બહુ ખરાબ છે। કપચા નાખે એ બહુ ખરાબ તો છે। તમે શું કહેવા માંગશો આ તંત્રને? તંત્ર હરામી છે, શું હોય? કોણે કોન્ટ્રાક્ટર કોણે? તો તમે કામ કોના આધારે કરો છો? કોના આધારે કામ કરો છો? कौन आया था? तो ये छूटा मेंटल नहीं डालने का है, रोलर फिराने का है, इधर रोलर फिराने का है। तो कोई कॉन्ट्रैक्टर नहीं है, कोई अधिकारी नहीं है और आप काम करते हैं। कहाँ गए? आए थे तो आप अकेले ही काम करते हो, कहाँ गए? कहाँ गए कॉन्ट्रैक्टर? हाँ उसको बुलाओ भाई, इसको बुलाओ, ये भाई को बुलाओ कि मीडिया वाला आया है। वो भाई को बुलाओ, मीडिया वाला आया है, ऐसा बताओ।